આવી અક્ષરધામથી અવનિમાં જે દેહધારી થયા આપ્યા સુખય પાર ભક્તજનને દિલે ધરીને દયા કીધા તારું ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ સર્વોપરી શ્રી હરિ. બોલો સ્વામિનારાયણ ભગવાન. श्री रेवती बलदेव जी हरि कृष्ण महाराज की, श्री रामचंद्र भगवान की, श्री लक्ष्मी नारायण देव, श्री वृंदावन विहारी लाल, श्री नंदेश्वर महादेव, श्री महाकाली मात की, श्री सरस्वती मात की, श्री लक्ष्मी मात की, श्री कष्टभंजन देव, श्री 500 परमहंस. परम कृपाळु परब्रह्म भगवान श्री स्वामीनारायण અહીંયા મહાશક્તિ આદિશક્તિ ભવાની ભદ્રકાળી માતાના પવિત્ર ચોકમાં એમના આંગણામાં પ્રગટ સ્વરૂપે પ્રત્યક્ષ આપણી ભક્તિને નિહાળી રહેલા હમણાં જ તુલસી પત્ર પુષ્પદલ અને અક્ષતથી જેઓની પૂજા થઈ એવા ભગવાન શ્રી લાલજી મહારાજ પ્રસાદીના ઠાकुरજી તેઓના શ્રી ચરણોમાં આપશો ભક્તવતી કોટી કોટી દંડવત પ્રણામ. અહીંયા અખંડ ભજનાનંદી બિરાજમાન સદગુરુ મોહન પ્રસાદાજી સ્વામી જેઓએ હમણાં આપણને ભગવાનના મહિમાની નામની વાત કરી એવા શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રકાશદાસજી સ્વામી અને આજે જેઓની સભા છે એવા પરમ ભક્ત જયભાઈ મહેતા તેઓનો પરિવાર તથા વડીલ સુરેશભાઈ વંજા તથા જિગ્નેશભાઈ રાજેશભાઈ અમારા વડીલ ભીખુ દાદા પરેશભાઈ શેખ જસભાઈ આયા છે પાલિકાથી બધા ભક્તો બધા બેઠા છે બધા ભાવથી બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ઓમ નમઃ શિવાય જય માતાજી જય હિન્દ જય ભારત. રાસ રચો વન માડી વૃંદાવન રાસ રચો વન માડી प्रेमेशु पलवट वाड़ी वृंदावन रास रचोवन माड़ी कोई सखी ताल मृदंग बजावे कोई बजावे कर ताली वृंदावन रास रचो गिरधारी. भगवान नु एक नाम छे श्री राधा कृष्ण इष्ट देवताय नमः જેની ઉપર ગઈકાલે આપણે થોડું સમજ્યા. ભગવાનનું નામ એ આ જીવને પાપ મુક્ત બનાવે છે. ભગવાનનું નામ ખાતા પીતા ચાલતા સર્વે ક્રિયામાં જેટલા જપ થાય એટલા જપ કરવાથી મન ધીરે ધીરે શુદ્ધ થાય છે. मन જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી ભગવાન આપણી કોઈ વસ્તુનો સ્વીકાર કરશે નહીં. આપણે ભગવાનને થાળ જમાડીએ છીએ, ભગવાનને દીવો કરીએ છીએ, ભગવાનને અગરબત્તી કરીએ છીએ. શાના માટે? તો કે ભગવાન મારી ભાવનાને સ્વીકારે, ભગવાન મારી ભક્તિને જોવે, ભક્તિને એક્સેપ્ટ કરે. ભગવાન ક્યારે ભક્તિ એક્સેપ્ટ કરે?
એક પત્ની પોતાના પતિની સેવા કરે પણ ક મને કરે તો કરવા ખાતર ચા પાવા ખાતર પાય, તમારે પીવે પીવો નહીં તો જાઓ. હા એ ઘણા એમ ત્યાં કરે. હે હા શું કરવાનું? અનુભવ એટલે હવે આ જગતમાં જેમ પરાણે પ્રીત ના થાય એમ ભગવાનને બી પરાણે પ્રીત ના થાય. પરમેશ્વરને જે કંઈ અર્પણ કરો તે ભાવથી, શુદ્ધ હૃદયથી, મનથી ભગવાનને કોઈ બી વસ્તુ અર્પણ કરો તો ભગવાન એ વસ્તુનો સ્વીકાર કરે છે. શ્રુતિઓ પણ ભગવાનનું વર્ણન કરી કરીને થાકી જાય છે. સાક્ષાત ભગવાનને પાર કોઈ પામી શકતું નથી. કારણ કે ભગવાન તો બધી જગ્યાએ બિરાજમાન છે, દરેક જગ્યાએ ભગવાન છે. કોઈ એવું વિચારતું હોય ભગવાન અહીંયા નથી, પણ આપણી પાછળ ટેકરા ઉપર માતાજી બિરાજે છે. તો માતાજી આપણી ભક્તિને પ્રત્યક્ષ જોવે છે. આપણે દર્શન કરીએ છીએ, આપણા કપટને જોવે, આપણા ભાવને જોવે, આપણી આરતીને જોવે. શાના માટે તમે માતાજી આગળ આવ્યા છો, શું અપેક્ષા છે, શું ઈચ્છાઓ છે, બધું જ ભગવાન જોવે. ભગવાન મૂર્તિમાં જ છે એટલું નથી, ભગવાન આપણા હૃદયમાં પણ છે. તો હૃદયમાંથી પણ ભગવાન જોવે છે. ભગવાનને કોઈ પાર પામી શકતું નથી એમ કે છે. અહીંયા સુખદેવજી મહારાજે સમજાવ્યું છતાંય પરીક્ષિત રાજાને મનમાં સંશય રહ્યો કે ભગવાન ગોપીઓ સાથે રાસ રમ્યા, એ તો ધર્મનું સ્થાપન કરવા માટે આવેલા, તો પછી એમણે આવો અધર્મ કેમ કર્યો? સુખદેવજી મહારાજે સમજણ પાડી કે ભગવાન અને ભક્ત એ આત્મા ને પરમાત્માનું મિલન છે. ગોપીઓ કોઈ સ્ત્રી પુરુષ હતા નહીં. ગોપી કોણ હતી? મુક્ત હતા. ગોપી કોઈ સ્ત્રીઓ નથી. કોઈ 10 વર્ષની, 20 વર્ષની, 60, 70, 80, કોઈ 120 વર્ષની બી ડોશીઓ હતી અને એમની સાથે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ રાસ રમે. અને ભગવાન કયું કેટલા ઉંમરના હતા? 9.5 વર્ષ. 9.5 વર્ષની ઉંમરના ભગવાન હતા. છતાં પણ પરીક્ષિત રાજાને સંશય થયો. કેમ? તો કે ભગવાન યથાર્થ જે કોઈ ક્રિયાઓ કરે તો ભગવાનની ક્રિયામાં મનુષ્યને શંકા જતી હોય કે બધી જ ગોપીઓને કૃષ્ણમય બનાવી ભગવાને એમને ભક્ત બનાવી. ત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ એમના હૃદયમાં રહેલો સંશય ટાળેલો. ભગવાનના ભક્તને નિશ્ચય સંતો દ્વારા દ્રઢ થાય છે, કેવળ શાસ્ત્ર વાંચીને નિશ્ચય દ્રઢ થતો નથી. ભગવાનનો મહિમા યથાર્થ જાણવો હોય તો સાધુ સંતો દ્વારા જાણવા મળે છે. પોતાની મેળે જો ભગવાનને સિદ્ધ કરવા જઈશું તો ક્યારે થતા નથી. અને મનુષ્ય માત્રને ભગવાન સિવાય છૂટકો નથી. આ જન્મે સમજો તોય ભલે, આવતા જન્મે સમજો તોય ભલે, 10 જન્મે, 100 જન્મે, 1000 જન્મે સમજો તોય ભલે, ભગવાનને ભજ્યા સિવાય છૂટકો છે. આ સંસારના કડાપામાં રહેવાનું જ છે. હજી સુધી તમારો મારો છૂટકો થયો નથી. ઋણાનું બંધી આપણે બધા જન્મીએ છીએ. આ જગતમાં કોઈ ગરીબ નથી, કોઈ શ્રીમંત નથી. જેને જેવા કર્મ કરે એવા ઘરમાં જન્મ મળે. તમે ગરીબને મદદ કરવા ઈચ્છો ને તમે એને લાખ રૂપિયા બી આપ્યો તો એ ગરીબ જ રહેશે. કેમ? તો કે એને એવા કર્મ કર્યા છે તો એને ભગવાને ગરીબ બનાવ્યા છે. અને કોઈને નથી ભગવાન જોડે કોઈ લેવા દેવા તો એટલું બધું ધન આપ્યું છે કે પીઓપીમાં અંતાડવું પડે છે. હા, થાંભલામાં અંતાડવું પડે અને પીપળામાં અંતાડવું પડે, કુવામાં અંતાડવું પડે. એટલું બધું ધન છે. એને ભગવાનને કોઈ લેવા દેવા નથી. લ્યો, કોઈ દિવસ રામનું નામ ભૂલમાં લીધું નથી. દારૂનો બિઝનેસ કરે છે, મોટા મોટા વેપાર કરે છે, એટલું બધું છે એની પાસે, પણ એને કોઈ દિવસ ભગવાનનું નામ નથી લીધું. તો એ સુખ ભગવાને આપ્યું કહેવાય? હે? આપણે નહીં કહેતા ભગવાન એને કેટલું બધું હાલે છે.
અમે તો રોજ મંદિરના પગથિયા ઘસીએ પણ અમને કશું હાલતા નહીં. ભગવાન કૃપા કરે ને ત્યારે ધન સંપત્તિ નથી આપતા. ભગવાન કૃપા કરે ત્યારે પોતાનું સ્વરૂપ ઓળખાવે, પોતાના દર્શન કરાવે અને સત્સંગ મળે. સત્સંગ જેને તેને મળતો નથી. ભગવાનની કૃપા હોય એને સત્સંગ મળે. બાકી જન્મ જન્મ મુનિ જતનું કરાય, અંત સમય રામ આવત નાહી. ગમે તેટલા મહેનત કરો તમે છતાંય ભગવાન એ અંત સમય પડતા નથી. ભગવાનની કૃપા હોય તો જ ભગવાન મળે છે. શુદ્ધ ભાવ હોય ત્યારે જ ભગવાન ધરાય. અભિમાનથી ક્યારેય ભગવાનને ભજાય, અભિમાનથી ક્યારેય સત્સંગ કરાય નહીં. બહુ સરસ એક પ્રસંગ તમને યાદ આવ્યો છે. ભગવાન રામચંદ્રજી મહાપ્રભુ જ્યારે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરી અને ફરી પાછા અયોધ્યા આવ્યા. અયોધ્યા આવીને પોતે રાજ્યાભિષેક થયો. અત્યાર સુધી રાજા વગરની પ્રજા હતી પણ હવે ભગવાન પોતે રાજા બન્યા તો બધા સનાથ થયા. અત્યાર સુધી અનાથ હતા. એટલે માં સીતાજી એ અન્નપૂર્ણા દેવી છે. માં સીતાજી કોણ છે? અન્નપૂર્ણા. અને અન્નપૂર્ણા એના જ ઘરમાં રહે જેના ઘરમાં સાત્વિક ભોજન થતું હોય. સાત્વિક ભોજન સિવાય અન્નપૂર્ણા દેવી ક્યાંય રહેતા નથી. કારણ કે માં સીતાજીનું સ્વરૂપ છે. તો સીતા મૈયા રોજ પોતાના હાથે ભોજન બનાવી અને બ્રાહ્મણોને જમાડે. સીતા મૈયાને બનાવવાનો શોખ બહુ. 14 વર્ષ જે વનવાસ થયો એમાં 14 વર્ષમાં સીતાજીએ જ રસોઈ બનાવીને બંને ભાઈઓને જમાડ્યા. માં બહુ જ એવું કહેવાય છે પુરાણમાં કે માતાજીને એટલી બધી વાનગીઓ ફાવતી હતી બનાવવાની. આ વિશ્વમાં જો વાનગીઓની શરૂઆત કરી હોય અને મીઠાઈઓની શરૂઆત કરી હોય તો માં સીતાજી, કારણ કે અન્નપૂર્ણા દેવી છે. એમણે અયાચક વ્રત, એમને એવું વ્રત છે કે કોઈ બી ઘરે આવે, રાજ્યમાં આવે તેમને જમાડવા. તો એક દિવસ એમને ભગવાન શ્રી રામચંદ્રજીને ફરિયાદ કરતા એમ કહ્યું કે હું તો રોજ બધા બ્રાહ્મણોને જમાડું છું પણ એવો કોઈ પંડિત આવતો નથી કે મને સંતોષ થાય કે જમ્યા. એવો કોઈ બ્રાહ્મણ આમ હું થોડું જમાડું એટલે તરત તૃપ્ત થઈ જાય છે. ભગવાન રામ હસતા હસતા કહે, દેવી તમે અન્નપૂર્ણા છો, તમારા હાથે એક પતાસો આપો તો એ ધરાઈ જાય. અન્નપૂર્ણા દેવી એક બરફીનો ટુકડો આપે તો પણ બ્રહ્માંડ તૃપ્ત થઈ જાય. તો પણ પ્રભુ કઈ કૃપા કરો કે હું એવા કોઈ વ્યક્તિને જમાડું કે બસ એ ખાધા જ કરે ખૂબ જમે. ભગવાન કે કઈ વાંધો નહીં. એક દિવસ ભગવાન રામચંદ્રજી સમાધિમાં બેઠા છે, નેત્ર બંધ કરી, અને અગસ્ત મુનિને યાદ કરે. અગસ્ત મુનિ છે ને એમણે 3 ખોભામાં આખો સમુદ્ર પી લીધો. 3 ખોભા ભરી અને પાણી પીધું ને એમાં આખો સમુદ્ર ખાલી થઈ ગયો. જો પાણી આટલું બધું પી જતા હોય તો ખાતા કેટલું હશે? અગસ્ત મુનિને યાદ કર્યા. અગસ્ત મુનિ કે બોલો પ્રભુ શું આજ્ઞા છે? તો કે બસ અમારા જે રાણી છે સીતાજી છે, અન્નપૂર્ણા દેવી, એમની ઈચ્છા છે કે તમને જમાડવા, અને તમે એટલા દિવસ સુધી જમો જ્યાં સુધી થાકે ને ત્યાં સુધી તમે, હું ઈશારો ના કરું ત્યાં સુધી તમે ખાવાનું શરૂ જ રાખજો. ભલે પ્રભુ, જેવી આપની આજ્ઞા. ત્યારે એક દિવસ ફરતા ફરતા અગસ્ત મુનિ અયોધ્યા આવી અને રામજીના દરબારમાં પધાર્યા છે. ભગવાન ઉચ્ચ સુવર્ણના સિંહાસન પરના મોતી માણેકનું
રળિયામનું સિંહાસન છે ત્યાં જઈ અગસ્ત્ય મુનિને આવતા જોઈને ભગવાન રામ ઉભા થયા. આવો આવો ઋષિવર, પધારો પધારો, આપનું સ્વાગત છે. બહુ દિવસે આવ્યા. અરે બસ જો આમ નીકળ્યો તો તમે ઈચ્છા થઈ કે ચાલો ભગવાનજીના દર્શન કરતો આવો, માં સીતાજીના દર્શન કરતો. ત્યારે ભગવાન રામચંદ્રજી માં જાનકીજી સાંભળે એ રીતે બોલ્યા કે ભલે હવે પ્રભુ તમે અહીંયા સુધી આવ્યા જ છો, આજે અતિથિ એટલે ભગવાન અમારે ત્યાં આવ્યા, તમારા જેવા સંત પધારે એટલે સાક્ષાત તીર્થ અમારા રાજ્યમાં આવ્યું, સાક્ષાત તીર્થ આવ્યું છે, એટલે થોડું ભોજન જરા લેતા જાવ તો સારું. અગસ્ત્ય મુનિ કે આમ તો મારું પેટ ભરેલું છે, આમ તો મારે ખવાય એવું છે નહીં, પણ હવે તમે બહુ આગ્રહ કરો છો તો થોડું ખાઈ લઈએ કંઈક. તો ભગવાન રામચંદ્રજીએ કહ્યું કે જુઓ દેવી, અગસ્ત્ય મુનિને બેસાડવાની વ્યવસ્થા કરો. આપણા રસોઈ ઘરમાં સુંદર જ્યાં ભંડાર છે ત્યાં આસન પાથરી બાજોટ મૂકો અને ત્યાં થાળ મૂકીને અગસ્ત્ય મુનિને એમને જે કંઈ થોડું અલ્પાહાર જેવું કરવું હોય જમતાડો. ભલે ભલે આજે તો સામે ચાલીને કોક જમવા આવ્યું એટલે માં સીતાજીને બહુ આનંદ થયો. આજે તો રસોઈ કરવાની મજા આવશે, કારણ કે એમને બનાવવાનો હરખ બહુ હતો. માતાજીને દેવી છે ને અન્નપૂર્ણા છે. ગયા અને પછી રસોઈમાં એમણે તો લોટ કાઢી પૂરીઓ બનાવી, સુંદર મજાની જલેબીઓ પડાવડાવી, સુંદર મજાના પકવાન, શાક, ભાત બનાવ્યો, દાળ બનાવી, તે વખતનું જે ભોજન હશે એ બાજુ એ બધું બનાવ્યું અને ઋષિને જમવા બેસાડ્યા. પોતે પીરસવા ગયા છે. માતાજી પ્રભુને જમાડે છે. અગસ્ત્ય મુનિ જમવા બેઠા છે. જમવાની શરૂઆત કરી ત્યાં જોત જોતામાં તો જેટલું માતાજીએ બનાવ્યું બધું ખાઈ ગયા, બધું પૂરું થઈ ગયું. તો કે દેવી આવું કેવું? આ તો કે જીરો દાંતમાં જ હલવાયું છે, આ થોડું બીજું બનાવીને લાવો. ત્યારે સીતા મૈયાને આનંદ થયો કે ના, આજે કોક જમવા વાળું બરાબર આવ્યો છે. હા, આજે મજા આવશે. ફરી ગયા રસોઈ ઘરમાં. તમે બેસજો, જ્યાં સુધી તમે ડકાર નહીં લો ત્યાં સુધી તમને જમાડીશ, જ્યાં સુધી તમે ઓડકાર નહીં ખાવ ત્યાં સુધી જમાડીશ. ભલે દેવી આવા દો. પછી ફરી વખત રસોઈ બનાવી. ફરી વખત અગસ્ત્ય મુનિ જમી ગયા. હવે તો સીતામૈયાને એમ થયું કે આ તો હું એકલી પોકી નહીં વળું, આમાં પોચી નહીં વળાય, એટલે એમણે રિદ્ધિ સિદ્ધિ દેવીને આવાહિત કરી. એટલે સાક્ષાત રિદ્ધિ સિદ્ધિ આવે ને કહ્યું, બોલો દેવી શું આજ્ઞા છે? તો કે બસ આ રસોઈમાં મદદ કરાવો, આપણે અગસ્ત્ય મુનિને જમાડવા છે આજે. ભલે અયોધ્યાનું તમામ સીધું ખૂટી પડે પણ ભગવાન અગસ્ત્યને જમાડવા છે. રિદ્ધિ સિદ્ધિ મૈયા પણ બનાવવા લાગ્યા, જમાડવાનું શરૂ રાખ્યું. એક દિવસ પૂરો થયો. બીજા દિવસે પણ ખાવાનું શરૂ રાખ્યું. ત્રીજો દિવસ થયો પણ હજી હોડકાર લેવાનું નામ લેતા નથી. 3 દિવસ સુધી ચાલુ જ રાખ્યું ખાવાનું. ત્યાં મૈયા સીતાને એમ કહ્યું કે હજી મને સંતોષ નથી થતો. ગણપતિજીનું આવાહન કર્યું અને ગણપતિજીને કહ્યું કે તમે આવો. ગણપતિજી આવ્યા. બોલો શું આજ્ઞા છે? તો કે અગસ્ત્ય મુનિને જમાડવા છે, 3 દિવસથી ખાય છે પણ હજી પેટ ભરાતું નથી. ગણપતિ દાદા કે મારા કરતાંય વધુ ખાય છે? તો કે હા, તમારા કરતાંય વધારે, એટલે તમે બનાવવા લાગો. એટલે ગણપતિ દાદા પોતે રસોઈ ઘરમાં બનાવવા લાગ્યા. 4 હાથેથી ગણપતિ દાદા સ્વયં રસોઈ બનાવે છે, પણ તોય અગસ્ત્ય મુનિ ધરાતા નથી. પછી 9 નિધિઓનું આહવાન કર્યું. 9 નિધિઓ આવી, એ પણ રસોઈ બનાવવા લાગી, તોય સેટ ના થયું. અષ્ટસિદ્ધિને બોલાવી, તેઓ પણ રસોઈ બનાવવા લાગી. હવે તો રસોઈ ઘરમાં અયોધ્યામાં એટલી બધી સ્ત્રીઓ રસોઈ દેવીઓ બનાવે છે રસોઈ. એમ કરતા 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 સીતા મૈયાએ પોતાના શરીરમાંથી 49 સ્ત્રીઓ રસોઈ નિષ્ણાત એ પ્રગટ કરી. એ પોતે રસોઈ બનાવવા લાગી. એનું કારણ એ હતું કે સીતા મૈયાએ ભગવાન રામચંદ્રજીને એવું કહેલું કે હું અન્નપૂર્ણા છું અને હું જેને જમાડું એ તૃપ્ત થઈ જાય. એવું થોડું માતાજીને થોડો અહમ હતો કે હું જેને જમાડું એ તરત તૃપ્ત થઈ જાય છે.
તમે કદાચ ન જાણતા હો તો કહી દઉં કે અમે જનકપુરીની અંદર જ્યારે દશરથજી જાન લઈને આવેલા ત્યારે 10,000 જણાની રસોઈ એમને જમાડવા, એમને રાખવા, બધી જ વ્યવસ્થા મેં કરેલી સીતાજી. જ્યારે તમે જાન લઈને આવેલા ત્યારે બધું આયોજન મેં કરેલું. એટલે ભગવાન રામચંદ્રજીને એમ કે થોડું મૈયા જે દેવી છે એમનું થોડું અભિમાન ઉતારું. ધીમે 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 બધા કોઠાર ખાલી થયા. 10 દિવસ સુધી અગસ્ત્ય મુનિ છે, 10 દિવસ રાત, છતાં પણ હજી અગસ્ત્ય મુનિ ધરાયા નહીં. એટલે સીતાજીએ કહ્યું કે હે મુનિરાજ, જો તમારે વચ્ચે પાણી પીવાની ઈચ્છા થાય, તમારું અડધું ભોજન થાય તો કહેજો. ત્યારે અગસ્ત્ય મુનિએ કહ્યું અડધું ભોજન તો ક્યાં, આજે હવે તો શરૂઆત થઈ છે, અડધું ભોજન ની ક્યાં વાત કરો છો? અડધું ભોજન હું પાણી પી લઈશ તો પછી ખવાશે નહીં. એટલે સીતા મૈયા વિચાર કરે છે કે ખાય છે આટલું બધું તો પાણી કેટલું જોઈશે? આટલું બધું પાણી અહીંયા અયોધ્યામાં તો છે નહીં, આખી શરીર ખાલી થઈ જશે. 16 દિવસ સુધી બરાબર જમ્યા. 16 દિવસ રસોઈ ઘરમાં બધું જ સીધું ખૂટી ગયું છે. બીજા ગાળા ભરી ભરીને સીધું મંગાવ્યું છે, બીજું રાંધ્યું છે, બધા ખવડાવે છે. હવે જયારે 17મો દિવસ આવ્યો ત્યારે સીતાજીએ ભગવાન રામચંદ્રજીને એમ કહ્યું કે પ્રભુ, આ અગસ્ત્ય મુનિ તો જમવા બેઠા છે પણ ઉભા થવાનું નામ લેતા નથી. અહીંયા તો અન્ન ખૂટી પડ્યું છે, હવે તો આપણને અન્ન ખૂટી પડશે. કેમ દેવી તમે કહેતા હતા ને હું અન્નપૂર્ણ કે કોઈ દિવસ ખૂટે નહીં? કે વાત તમારી સાચી જ છે, પણ આ મુનિ કેવી રીતના છે ને કેવી રીતનું જમે છે જ ખબર પડતી. હવે તમે કઈ કૃપા કરો તો આ દેવ જાય. ત્યારે કહ્યું કે તમે અગસ્ત્ય મુનિ પાસે જાઓ, એમને વિનંતી કરો, પ્રાર્થના કરો, માફી માંગો, પછી એ તૃપ્ત થશે. એટલે ભગવાન રામચંદ્રજી ગયા અને એમણે અગસ્ત્ય મુનિને ઈશારો કર્યો કે હવે પૂરું કરો. ભલે પ્રભુ, જેવી આપની આજ્ઞા. સારું સારું કે હવે જો પાણી મારે પીવું છે તો હું બહાર જઈને પાણી પીશ, પણ અહીંયા મારું જમવાનું પૂરું થયું. અને આજે મૈયાએ અગસ્ત્ય મુનિને કહ્યું કે હું એવું માનતી હતી કે હું કોઈને થોડું જમાડું તો એ તૃપ્ત થઈ જાય, પણ તમે ઘણું બધું જમી ગયા. કારણ કે અભિમાનથી કોઈ બી ભક્તિ કરીએ તો એ ક્યારેય પરમેશ્વરને ફાવે. પરમેશ્વરે આપણી ઉપર બહુ મોટી કૃપા કરી અને આપણને આવો સરસ મજાનો મનુષ્ય દેહ આપ્યો છે. તો એ મનુષ્ય દેહ ભગવાનના અર્થે કેટલો વપરાય છે આપણે જોવાનું. 60 વર્ષનું આપણું આયુષ્ય છે. આ 60 વર્ષમાં આપણે ભગવાન માટે કેટલો સમય કાઢ્યો? જો 60 વર્ષની જિંદગી, એમાં 30 વર્ષ તો સુવાના કાઢી નાખવાના. ખ્યાલ આવ્યો તમને? કારણ કે 24 કલાકનો એક દિવસ હોય ને, એમાં રાત્રે તમે સુઈ જાઓ એટલે અડધો દિવસ તો ગણવાનો જ નહીં. એટલે 60 વર્ષમાં 30 વર્ષ તો ખાલી સુવામાં કાઢ્યા. આગળના 15 વર્ષ બાળપણના કાઢી નાખો, કારણ કે એમાં કઈ સમજણ હતી નહીં. રમતમાં ને ભણવામાં ને એમાં તેમાં આપણા 15 વર્ષ જતા રહ્યા, એટલે એમાં બી ભગવાનનું ભજન ના કર્યું. હવે રહ્યા કેટલા? 15 રહ્યા. હવે 15 માંથી છેલ્લા ગડપણના 5 વર્ષ કાઢી નાખો. કારણ કે ગડપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવ ધન તજાશે નહીં. ગડપણ આવે એટલે પગ કામથી જતા રહે. માતાજીના મંદિરે ચડવું હોય તો ના ચડાય, માતાજીના પગથિયા ચડવા હોય તો ચડાય. કારણ કે પગ કામ કરતા બંધ થઈ ગયા, કાનમાં મશીન લગાવવું પડે છે, સંભળાતું નથી. હવે હાથ કામ કરતા નથી, શરીર કામ કરતું નથી. ભજન કરવું છે, યાત્રાઓ કરવી છે, દર્શન કરવા છે, આંખે દેખાતું નથી. છેલ્લી અવસ્થા બાળપણ જેવી જ હોય. બાબો ને ગાભો બે હરખા. ખ્યાલ આવે? એટલે ઘણી વખત હમણાં રાજેશભાઈ ની ત્યારે જીર્ણેશભાઈ ત્યાં સભા દીધા કીધું ને
કે અમારે ત્યાં સંતો જેટલા ઉંમરવાળા થાય ને એટલો એમનો મહિમા વધે, અને તમારે ત્યાં જેટલી ઉંમર વધે ને એટલો મહિમા ઘટતો જાય. તમારે જુવાન હોય ને ત્યારે એનો મહિમા બહુ, એના માટે ગરમા ગરમ પુલકા. કેમ તો કે કમાઈને લાવે છે ને. દાદા ઘરમાં બેઠા હોય તો એમને ચાય ટાઢી આલે, ગરમ કરી લેજો, પી લેજો, એ ઓટલા પર મેલી છે, કિચનમાં છે એમ કરીને. કેમ? હવે આપણું આયુષ્ય રહ્યું 10 વર્ષનું, તો આ 10 વર્ષમાં તમે સંસાર કર્યો, લગ્ન કર્યા, બાળકો થયા, પછી બિઝનેસ કરી, ધંધો કર્યો, પૈસા કમાયા, તેમાં ભગવાનના કેટલા કલાક એમાં કાઢ્યા? તો કે કશું રોજ ભગવાન સ્વામી એવું કહે છે કે રોજ ટીપે ટીપે સરોવર ભરાય, એ રીતે રોજ સવારે ભગવાનની 2 માળા થાય. તમે જે ઈષ્ટદેવની ઉપાસના કરતા હો એ ઈષ્ટદેવની સવારે 5 મિનિટ 10 મિનિટ સાચા હૃદયથી ભક્તિથી જો ભગવાનની પૂજા કરવામાં આવે તો પરમેશ્વર એ આપણા જીવનને ધન્ય બનાવીને પોતાના શરણમાં લઈ લે છે. હવે ભગવાનનું એક નામ છે ઓમ શ્રી મરુત્સુત પ્રિયાય નમઃ. ઓમ શ્રી મરુત્સુતપ્રિયાય નમઃ. ઓમ શ્રી મરુત્સુત પ્રિયાય નમઃ. ઓમ શ્રી મરુત્સુતપ્રિયાય નમઃ. ઓમ શ્રી મરુત્સુત પ્રિયાય નમઃ. ઓમ શ્રી મરુત્સુતપ્રિયાય નમઃ. મરુત એટલે વાયુ, મરુત એટલે વાયુ, સુત એટલે દીકરો. વાયુ દેવનો જે દીકરો કોણ છે? હનુમાનજી મહારાજ, પવન પુત્ર છે. હનુમાનજી મહારાજ એમને શતાનંદ સ્વામી વંદના કરે છે. જેઓને હનુમાનજી અતિશય પ્રિય છે એવા ભગવાનને હું વંદના કરું છું. શા માટે? તો ભગવાને જ્યાં હનુમાનજીએ પોતે જ્યાં જ્યાં રક્ષા કાર્ય કરે, ઘનશ્યામ મહારાજ છપૈયામાં હતા તે વખતે કોટરાઓ ઘનશ્યામ મહારાજને કૃત્યાઓ ઉઠાવીને લઈ ગઈ, ત્યારે હનુમાનજી દાદાએ એ કોટરાઓના હાથમાંથી ઘનશ્યામ મહારાજને બચાવી અને લાવી અને ભક્તિ માતાને અર્પણ કર્યા હતા. ત્યારથી ભક્તિ માતાએ હનુમાનજી મહારાજને પોતાના કુળદેવ બનાવ્યા અને કહ્યું કે કોઈ પણ અમારા જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ આવે તો હનુમાનજી મહારાજને શ્રીફળ વધેરી તેલ ચડાવી અને અમે માનતા રાખશું. શિક્ષાપત્રીમાં પણ સ્વામી ભગવાને કહ્યું કે જ્યારે પણ તમને કોઈ પણ ભૂત પ્રેત પિચા ડાકીની શાકીની વગેરેનો ઉપદ્રવ થાય ત્યારે કોઈ દિવસ કોઈ ભુવા ભરાડીની પાસે જવાનું. શું કરવાનું? તો કે હનુમાનજી મહારાજ સર્વશક્તિમાન ચિરંજીવ, 7 ચિરંજીવ મહિલા હનુમાનજી દાદા, અશ્વત્થામા બલિવ્યાસ હનુમાશ્ચ વિભીષણ, 4થા નંબરના ચિરંજીવી છે. તમે ખાલી હાક મારો એટલે હનુમાનજી દાદા હાજર થઈ જાય છે. એ જ હનુમાન દાદાનું સિંહાસન બનાવવાનું છે, આપણે ધ્યાન છે પાછું. હા, સુંદર મજાનું એક, ભલે અયોધ્યામાં જેવું ભગવાન રામચંદ્રજીને સિંહાસન હતું, રામાયણમાં એવું વર્ણન કર્યું છે કે એ સિંહાસનના જે સિંહ હતા ને એમના નખે પન્નાના હતા. જે પન્નાનો એક ડાયમંડ આવે ને બહુ મોઘો આવે. શું કહેવાય, મણિમય રત્નમય એવા સ્તંભો હતા અયોધ્યાની નગરીમાં. અયોધ્યાની નગરી સુવર્ણ નગરી હતી. પછી અયોધ્યા લાખો વર્ષો વીતી ગયા વાતને, એટલે તો બદલાતી રહે. પરિવર્તન, આ સંસાર પરિવર્તનશીલ છે. પરિવર્તનની સંસારે મૃત કોવા ન જાય. આ સંસારમાં બધું જ પરિવર્તન થાય છે. પહેલા નર્મદાજીનો જે પ્રવાહ હતો એ આપણી બાજુથી હતો, હવે સામે બાજુથી જતો રહ્યો. એટલે પ્રવાહ છે એમ સંસાર છે પણ બદલાતો રહે છે, સ્થિતિઓ પણ બદલાતી રહે છે. આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ, આ બિલ્ડિંગો છે, આ બધું પહેલી વખત નથી. આવું તો પહેલા પણ બુદ્ધિશાળી માણસોએ ઊભું કરેલું, પણ આ પૃથ્વીનો નાશ થઈ જાય ને ફરી સર્જન થાય, ફરી નાશ થાય, ફરી સર્જન થાય. આ વસ્તુ તો અવિરત ચાલતી આવી, આમાં કોઈ ફેરફાર થવાનો. એટલે
હનુમાનજી મહારાજ એ ચિરંજીવ છે. હનુમાનજી દાદાએ ઘણા બધાને સુખી કર્યા છે. તો ભગવાન સ્વામિનારાયણને હનુમાનજી દાદા બહુ પ્રિય છે, બહુ જ પ્રિય છે. એટલે મરુત્સુત પ્રિયાય નમઃ એવા ઘનશ્યામને મેં વંદના કરી છે. રાજા રામજીના સેવક હનુમાન બળિયા રે, જેની પ્રતિવ્રતાની છે ટેક હનુમાન બળિયા રે. સતી સીતાને શોધવા કાજ હનુમાન બળિયા રે, ગયા વેગે કરી કપિરાજ હનુમાન બળિયા રે. ધન્ય ધન્ય એ કેસરી કુમાર હનુમાન બળિયા રે, જેના પરાક્રમનો નહીં પાર હનુમાન બળિયા રે. હનુમાનજી મહારાજના દિગંતમાં વ્યાપે એવા પરાક્રમ છે. અને હનુમાનજીનું એક સ્વરૂપ નથી, અનેક સ્વરૂપો છે. અનેક સ્વરૂપો હનુમાનજીના છે. સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં પ્રગટ થયા ત્યારે પણ હનુમાન દાદા એમણે ઘનશ્યામ મહારાજની રક્ષા કરેલી. ત્યાર પછી આ સત્સંગની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ લગભગ ઠેર ઠેર જગ્યાએ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરેલી છે. ધોલેરામાં તમે જાઓ ને, ધોલેરા, તો ધોલેરા આપણે તો સારંગપુરની જ ખબર છે, પણ ધોલેરાના પાછળના ભાગમાં સુંદર મજાના હનુમાનજી, બહુ જ રૂડા રૂપાળા હનુમાનજી પધરાયેલા છે. સારંગપુર જેવા જ પ્રતાપી છે, પણ એટલો બધો એમનો મહિમા લોકોને ખબર નથી. પણ જે બાધા રાખવા વાળા છે એ ત્યાં ધોલેરા પાછળ આજે પણ ત્યાં ગરમ પાણીનો ધોધ નીકળે છે. ધોલેરા તમે જાઓ ને એટલે ગરમ પાણી ધરતીમાંથી નીકળે છે, કેટલા વર્ષોથી નીકળે છે. એની બાજુમાં જ હનુમાનજીનો બહુ જ પ્રાચીન મંદિર છે. અને ત્યાંના હનુમાનજી મહારાજ પણ ખૂબ પાવરફુલ છે. એવા ભગવાન છે. આપણે પતિવ્રતાની ભક્તિ કરીશું તો ભગવાનને અતિશય વાલા લાગીશું. હનુમાનજી દાદાએ હંમેશા ભગવાન શ્રી રામચંદ્રજીની પતિવ્રતા ભક્તિ કરેલી છે. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. સંકટ કટે મિટે સબ પીરા, જો સુમેરે હનુમંત બલ પીરા. શતાનંદ સ્વામી કહે છે, મરુત્સુત પ્રિયા એવા સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું. 18મા મંત્રમાં સ્વામી પ્રવેશ કરે છે. ઓમ શ્રી કાલી ભૈરવાદ્યતિ ભીષણાય નમઃ. 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 હવે માં પાર્વતીજી છે તેઓને વંદના કરી છે. માં પાર્વતીજીની અધિષ્ઠાત્રા દેવી છે એવા સ્વામિનારાયણની વંદના કરું. આજે 108 નામ છે એ સત્સંગી જીવન ગ્રંથમાંથી શતાનંદ સ્વામીએ 1000 નામ હતા, એમાંથી 108 નામ આ કાઢીને આપણને આપેલા છે. એમાં કાલી ભૈરવાદ્યતિ ભીષણાય, જેમાં પાર્વતી મૈયા સાત્વિક છે, કાલિકા દેવી પણ સાત્વિક છે. હંમેશા પોતાના ભક્તો ઉપર કૃપા કરવા વાળી આ દેવી છે. એમની આગળ હિંસા થાય એ ભગવાનને બિલકુલ પસંદ, કોઈને પસંદ નથી. આ જગતની કોઈ એવી માં નથી કેટલી નિષ્ઠુર હોય કે પોતાની જ બનાવેલી સૃષ્ટિને પોતે જ હિંસાના રૂપમાં સ્વીકાર કરે. આ જગતની કોઈ એવી દેવી નથી કે જે એવું વિચારે, કારણ કે કાપવા વાળો પણ એમનો જ પુત્ર છે અને કપાવવા વાળો પણ માતાજીનો જ પુત્ર છે ને, માતાજીની જ બનાવેલી સૃષ્ટિ છે ને. એટલે એ વસ્તુને ક્યારે માતાજી પસંદ કરે ને. હું તો એટલું કહું છું કે જેના ઘરમાં માંસ બી રંધાય છે ને એના ઘરમાં ક્યારેય દેવી દેવતા રહેતા, ભલે તમે ગમે તેટલો ધુમાડો અગરબત્તીનો કરો, કોઈ દિવસ ના. એમના પિતૃઓ પણ કોઈ દિવસ તૃપ્ત ના થાય, એમને કોઈ દિવસ એમની પૂજા પણ ભગવાન સ્વીકારે નહીં. કારણ કે તમે જેને ઘરમાં રાખીને આરતી, દીવો, અગરબત્તી કરો છો, ત્યાં જ એ જ રસોડામાં એ રીતે તમે જો માંસ બનાવો તો કોઈ દિવસ ભગવાન રાજી થાય. ઉલટું પાપ લાગે, એના કારણે દરિદ્રતા આવે, કોઈ દિવસ સફળતા ન મળે, તમને નુકસાન બહુ થાય, બહુ નુકસાન થાય. એટલે
અહીંયા એવું લખ્યું છે, અને ભગવાન નીલકંઠ વર્ણીએ વન વિચરણ કરતા શ્રાવણ અષ્ટમીને દિવસે રાત્રિ એક વડલા નીચે વિશ્રાંતિ લીધી અને વડલામાં કાળ ભૈરવ રહેતો હતો. કાળ ભૈરવ કોનો સેવક છે? ભગવાન મહાદેવ છે. એ શિષ્ય, ભગવાનનો શિષ્ય છે. પણ કાળ ભૈરવને હંમેશા શું ધરાવવામાં આવે છે? મદિરા. તો આજે પણ ઉજ્જૈનમાં કાળ ભૈરવની આગળ એ દારૂ અને અત્યારે બંધ કરી દીધું ને? ના બંધ કરી દીધું. કારણ કે કાળ ભૈરવજીના નામે લોકો બહુ ખુલ્લો વેપાર કરતા હતા ત્યાં ઉજ્જૈનમાં. કુંભ મેળા પછી બંધ કરી દીધું. કુંભ મેળામાં તો ગઈ હતી વખત ચાલતું બંધ કરી દીધું. પછી એવા જ સેમ કાળ ભૈરવ પાલિતાનામાં છે. પાલિતાનાના રાજાએ કાળ ભૈરવની મૂર્તિ ત્યાં સ્થાપના કરી છે. પણ એ કાળ ભૈરવની મૂર્તિ સ્થાપના કરી છે, કાળ ભૈરવની પ્રતિષ્ઠા થઈ ને ત્યારે કાળ ભૈરવે કહ્યું કે મને ક્યારેય માંસ અને મદિરા ધરાવી નહીં, મને લાડુ જ ધરાવા. આજે પણ કાળ ભૈરવના મૂર્તિને લાડુ, અગસ્ટના સવારે લાડુ, દૂધ અને રાત્રે પૂરી ને દૂધ ધરાવવામાં આવે છે. લ્યો. અને ત્યાંના રાજાએ પ્રસંગ લખેલો છે. વર્ષમાં એક વખત ગઢડાના ગોપીનાથજી મહારાજનો વાઘો એ કાળ ભૈરવને પહેરાવવામાં આવે છે. એટલે તેની સાથે ઘણા ભૂત પ્રેત પણ હતા. ભૈરવે નીલકંઠ વર્ણીને જોયા કે તરત દોડીને જાણે હમણાં મારી નાખું પડકાર કર્યો. કોણ મારા વાડલા નીચે બેઠું છે? એમની જગ્યા હતી ને, એને મારી નાખો, કાપી નાખો. ક્યાંય જગ્યા ન મળી તે અહીંયા આવ્યો છે. હકીકાળ ભૈરવની જગ્યા, અને ત્યાં વર્ણિરાજ બેઠા હતા. જ્યાં દોડીને મારવા જાય ત્યાં હનુમાન દાદા આવી ગયા. વીર વેશમાં પડકાર કર્યો છે, મારા પ્રભુને તું મારવા આવ્યો છે, એમ કિક્યારી કરી અને બરાબર કાળ ભૈરવની સાથે દાદાએ યુદ્ધ કર્યું છે. જેમાં ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની સાકીની હતા એ બધાને ખૂબ દાદાએ માર્યા અને પછી ભાગી ગયા. હવે ફરી નહીં આવીએ એ રીતે હનુમાન દાદાએ કાળ ભૈરવ સાથે ભૂત, ભૈરવ એમને બધાને ભગાડ્યા. એટલે પ્રભુનું એક નામ પડ્યું કાલી ભૈરવા ભીતિભેષણાય નમઃ. હનુમાનજી દ્વારા એ રીતે ત્યાં પણ પ્રભુને રક્ષા થઈ. તો બીજો એક મંત્ર છે સુંદર મજાનો, 19મો જીતેન્દ્રિયાય નમઃ. એ મંત્રને આપણે આવતીકાલે સમજવાનો પ્રયત્ન કરીશું. આજે જયભાઈને ત્યાં સુંદર માતાજી સમક્ષ અહીંયા સુંદર ઘર સભા થઈ. લાલજી મહારાજ પ્રસાદીભૂત છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ, આનંદાનંદ સ્વામીએ, સદગુરુ વ્યાપકાનંદ સ્વામી સેવેલા આ લાલજી મહારાજ છે. એ અહીંયા આવ્યા, આપણું જીવન ધન્ય થયું. અને ખાસ વિશેષ તો આજે એ ચર્ચા કરવી છે કે આપણા જે હનુમાનજી દાદા છે ધોળીકુઈના સૂર્યમુખી હનુમાનજી મહારાજ, તેઓના સુવર્ણ સિંહાસન માટે આપણે ગઈ વખતે સભામાં વાત કરી હતી. તો એ સુવર્ણ સિંહાસન આપણે વહેલી તકે બનાવવાના છે. એટલે ભગવાને જો કોઈને સંપત્તિ આપી હોય, ધનને શુદ્ધ કરવાનો અવસર મળ્યો છે, બાકી તો મૂકીને એક વખત મરી જવાનું છે. પાછળ કોણ શું કરે છે એનું કઈ ખબર હોતી નથી. આપણા હાથે જેટલું આપણે વાપરીએ એટલું જ આપણા બાપનું, જેટલું ખાધું એટલું આપણા બાપનું, બાકી બીજું બધું ગયું. છોકરાઓ સારા પાકે તો બરાબર છે, નહીં તો બધું જ ધન વેડફાઈ જતું હોય. જેના માટે થઈને કાળી મજૂરી મહેનત કરી હોય છે બધું જતું રહે છે. પણ આપણો પરસેવાનો થોડો ઘણો રૂપિયો જો ભગવાનના કામમાં વપરાય તો એ આપણી સંપત્તિ લેખે લાગે, આપણો પરસેવો પાડેલો લેખે લાગે. એટલે મારી એવી વિનંતી ખરી બધાને, ભાઈઓ, બહેનો, માતાઓને બધાને, કે આપણી પાસે જે કંઈ થોડું ઘણું સુવર્ણ હોય અથવા ધન હોય તો આપણે હનુમાન દાદાના આ સિંહાસનનું જે કાર્ય થઈ રહ્યું છે એમાં ઉદાર હાથે, દિલદાર થઈ. અને કારણ કે હું ઘણી વખત કહું છું કે જે ઉદાર અને દિલદાર હોય છે એ જ દાન કરી શકે, બાકી કાયરનું કામ નહીં. ઉદાર હોય ને એ જ દેવને આપી શકે. કારણ કે છોડવું છે ને બહુ અઘરું હોય છે. ઘણા એવા લોભિયા હોય કે રૂપિયાને પરસેવો છૂટી જાય, તે રૂપિયાને કે ના રડીશ નહીં હો, તને પાછો ખિસ્સા મેળ દઉં છું.
રૂપિયાને પાછું ખિસ્સામાં મેળ લે, પણ ગલ્લામાં નાખે. આમ પાછા લોકો લૂંટી જાય એ વાત જુદી. હા, કારણ કે પેલું છે ને લોભીનું ધન દુતા રાખાય એવું હોય ને. હા, એટલે કાં તો ડોક્ટર લઈ જાય, કાં તો વકીલ લઈ જાય, કાં તો ચોર ચોરી કરી જાય. બાકી ધન તો એની વ્યવસ્થા કરી જ લે છે. એટલે ધનને શુદ્ધ કરવા માટેનો આ અનેરો એક અવસર મળ્યો છે કે દરેક ભક્તો સુરેશભાઈ હમણાં પેલું બેનર પણ બનાવવાના છે અને જિગ્નેશભાઈ ને રાજેશભાઈ ના બધી જે ટીમ છે એ સુંદર આ કાર્યક્રમ આયોજન ગોઠવે છે. તો જરૂર બધા ભક્તો એમાં સહયોગ કરજો. અને આજે થોડી સભામાં સંખ્યા ઓછી જણાય છે કારણ કે આવતીકાલે રક્ષાબંધન છે. એ પણ છે ને આજે ટ્રાફિક બી વધારે હતો ને અંબિકા યંગસ્ટરની મોટી શોભાયાત્રા એટલે એ બી છે એટલે એ બધું પબ્લિક અટકી ગયું. ટ્રાફિક બહુ છે. શોભાયાત્રા છે. બહુ સરસ. તો આરતી અહીંયા લાવવામાં આવે. આવતીકાલે ઘર સભા એ સ્વામિનારાયણ મંદિર ભરથાણા છે. ભરથાણા ગામે જવાના કાલે, કારણ કે કાલે મંદિરે જ હતી ને, કાલે રજા હતી. એની જગ્યાએ અમે ભરથાણા સભા ગોઠવી દીધી છે. એટલે બધા ભક્તો ફેસબુક થી લાઈવ લાભ લેજો. આવો આરતી કરી અને આપણે આ સભાને પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ શ્રીધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ. ધૂન બોલાવો 2 મિનિટ. 2 મિનિટ ધૂન બોલાવો, વાર લાગશે. સ્વામિનારાયણ. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ 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 જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ પરમ સ્વામી ચરણ જગત મારા મંગલ કર જોડી પ્રભુ મંગલ કર
श्री वासुदेव विमलामृतधाम वास नारायणं नरकारणनामधेयं श्यामं चितं दिव्यमेव च गुरुभयं च त्वं भक्तिधर्मसमयं शरणं प्रपद्ये